તો 15 દિવસમાં મારી રાધા કોમામાંથી બહાર આવી જશે. અને એને લઈને અમે ઘરે પાછા આવી જઈશું. હું તો પ્રાર્થના કરું છું કે 15 દિવસ શું 15 વર્ષ સુધી રાધા ભાનમાં જ ના આવે. મિતા, શું વિચારે છે? કંઈ નહીં ભાઈ, એ તો હું વિચારતી હતી કે રાધા જલ્દી ભાનમાં આવી જાય તો કેટલું સારું. હા મિતા, રશ્મિ, તમે લોકો તૈયારી કરો. અને હા, રાધાના રિપોર્ટ્સ મૂકવાનું ભૂલતા નહીં. હા હા ઓકે. હું વિઝા માટે જઈને આવું છું. ભાઈ, આટલી જલ્દી વિઝાનું થઈ જશે? હા, હું ફોરેન મિનિસ્ટરને ફોન કરી દઈશ અને મેડિકલ ઇમરજન્સીના ગ્રાઉન્ડ ઉપર વિઝા માટે એપ્લાય કરી દઈશ. ટૂંક સમયમાં જ વિઝા મળી જશે. અને હા મિતા સાંભળ, અમારા ગયા પછી આ બધાને સાચવવાની જવાબદારી તારી છે. ભાભી, તમે ચિંતા ના કરશો, હું બધું જ સાચવી લઈશ. મારે આ લોકોને ગમે તે કરીને રોકવા પડશે. મારો જીવ બચાવવા માટે મારે કંઈ પણ કરવું પડશે ને તો હું કરીશ. પપ્પા, પપ્પા, શું થયું બેટા? કોઈ કામ હતું? હા, આજે સાંજે તમે લોકો રેડી રહેજો. એટલે આપણે ક્યાં જવાનું છે મીઠડી? ગણેશોત્સવ ચાલી રહ્યો છે ને, તો એક જગ્યા પર આરતી માટે જવાનું છે. ઠીક છે બેટા. આ તો બહુ સારું કહેવાય નહીં? એ બને છે ને, ગણપતિ દાદાને ધરાવેલી જોરદાર મીઠાઈ આપણને ખાવા મળશે નહીં? પણ ના ના, એટલે એમ કે હું તો એવું કહેતી હતી કે આપણે ગણપતિ બાપાની સેવા કરીશું ને તો એમને ધરાવેલી મીઠાઈ પણ આપણે પ્રસાદમાં ખાવા મળશે ને એમ. હા પણ ક્યારા, આપણે ક્યાં જવાનું છે? તમને બહુ પંચાયત છે બા. સાંજે આવજો ને એટલે ખબર પડી જશે. બાય ધ વે, વર્ષાબેન ક્યાં છે? દેખાતા નથી. એમને પણ કહેજો કે તૈયાર રહે. મારે ક્યાંય નથી જવું. મને રાધાને મળવા જવા દે ને, મારે ત્યાં જવું છે. તમારા માટે ભગવાનના દર્શન ઇમ્પોર્ટન્ટ છે કે પછી રાધાના? હા, જુઓ, તમારે આવવું હોય તો આવજો, બાકી પડ્યા રહેજો ઘરમાં. જેને આવવું હોય તે સાંજે રેડી રહે. વર્ષા, તું પણ ખરી છે. અરે તું તારી જીદ લઈને શું કામ બેસી રહેશે? થોડી કિયારાની વાત તો સાંભળ. અરે તે જો એનું દિલ જીતી લીધું ને તો મારી મીઠડી છે ને તારી વાત માનશે અને તને પણ રાધાને મળવા જવા દેશે. હું વિચારીશ. તું આ છોકરી ક્યારેય નહીં સુધરે. અરે તને તો કંઈક કેવું ને એટલે ભેંસની આગળ ભાગવત વાંચવા બરોબર છે. રાધાના મા બાપ શું વિચારતા હશે? આટલા બધા દિવસ થઈ ગયા પણ વર્ષા રાધાને મળવા પણ નથી આવી. હું શું કરું એ મને સમજાતું નથી. અરે ઘરથી નીકળતી વખતે મારા બધા જ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ આ જ ફાઇલમાં મૂક્યા હતા, તો પછી ગયા ક્યાં? પ્રવીણ અંકલ જ્યારે ઘરનો બધો સામાન લઈ ગયા હતા ત્યારે એમાં તો નથી જતું રહ્યું ને? ગણપતિ બાપા, મને મારો પાસવર્ડ મળી નથી રહ્યો કે પછી ક્યાં મુકાઈ ગયો છે કંઈ ખબર નથી પડતી. જો પાસવર્ડ ના મળ્યો તો પછી
રાધા સાથે નહીં જઈ શકું. શું કરું કંઈ સમજાતું નથી. એક મિનિટ. આમાં પણ નથી. ક્રિશ, 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 હા મમ્મી. શું થયું બેટા? તો ટેન્શનમાં કેમ લાગે છે? મમ્મી પ્રોબ્લેમ થયો છે. પ્રોબ્લેમ? શું થયું? મમ્મી હવે હું રાધા સાથે અમેરિકા કેવી રીતે જઈશ અને મારો પાસપોર્ટ નથી મળી રહ્યો. અરે ક્રિશ, ઘરેથી નીકળતી વખતે તે બધાના પાસપોર્ટ મને આપ્યા હતા ને? એટલે મારો પાસપોર્ટ તારી પાસે જ છે ને? હા બેટા. હા થેન્ક ગોડ. હું તો બહુ ટેન્શનમાં આવી ગયો હતો મમ્મી. ક્રિશ, ગણપતિ બાપા આપણી સાથે છે તો ટેન્શન આપણે શું કામ લેવાનું? બધી જવાબદારી એમના ઉપર છોડી દે, એ બધું વ્યવસ્થિત કરશે. હા મમ્મી. ક્રિશ બેટા, તારી બધી તૈયારી થઈ ગઈ છે ને? હા મમ્મી, ઓલમોસ્ટ બધું જ અરેન્જ થઈ ગયું છે. ગુડ. શું થયું મમ્મી? શું વિચારે છે? કંઈ નહીં ક્રિશ, આપણે ગમે તેટલું છુપાવવાની કોશિશ કરીએ પણ રાધાના મમ્મી પપ્પા આપણા મનની વાત જાણી જ લે છે, નહીં? હા મમ્મી, અમને તરત ખબર પડી ગઈ કે આપણે પૈસાના લીધે રાધા સાથે જવાનું કેન્સલ કરીએ છીએ. મમ્મી સાચું કહું તો પોતિકા પણ ના સાચવી શકે ને. રાધાના મમ્મી પપ્પાએ મને એટલો સાચવો છે. મમ્મી હું તને પ્રોમિસ આપું છું, તું જરાય ટેન્શન ના લેતી. રાધાના મમ્મી પપ્પાએ આપણા પાછળ જેટલા પણ પૈસા ખર્ચા છે ને એનાથી 10 ગણા પૈસા હું એમને પાછા આપીશ. ક્રિશ, તું એમને 10 ગણા પૈસા આપ કે પછી 100 ગણા પૈસા આપ, પણ બેટા એ લોકોએ જે આપણા પર ઉપકાર કર્યો છે ને એમનું ઋણ તો આપણે 10 જન્મમાં પણ નહીં ચૂકવી શકીએ. હા મમ્મી, યુ આર રાઈટ. અરે મમ્મીનો ફોન. બહુ દિવસે દીકરીની યાદ આવીને કઈ? લાઈફમાં એટલું બધું ટેન્શન ચાલી રહ્યું છે ને કે કંઈ સૂચતું જ નથી. મમ્મી કઈ વાતનું ટેન્શન? અરે તને ક્યાંથી ખબર હોય? નહીં, અરે ક્રિશ અને એને ફેમિલી અહીંયા રહેવા માટે આવી ગયા છે. વોટ? મમ્મી તમે આ શું વાત કરો છો? અરે એનો કોઈ પ્રોબ્લેમ નથી. તો મમ્મી પછી પ્રોબ્લેમ શું છે? અરે ડૉક્ટરે એવું કહ્યું છે કે જો રાધાને અમેરિકા લઈ જશો ને તો રાધા 15 જ દિવસમાં કોમામાંથી બહાર આવી શકે છે. ઓ ગોડ, જો મમ્મી રાધા ભાનમાં આવી ગઈ તો તમે અને કિયારા ફસાઈ જશો. ઓહ મમ્મી, હવે આગળ શું કરવાનું છે? જો મિલી, આપણી પાસે 2 જ ઓપ્શન છે. કાં તો રાધાને મારી નાખવી, કાં તો રાધાને અમેરિકા લઈ જતા રોકવી. ક્રિશ અને આરતી ગમે તે રીતે રાધાને અમેરિકા ના લઈ જવા જોઈએ. યસ, યુ આર રાઈટ મમ્મી. હવે આગળનો પ્લાન શું છે અને મારે શું કરવાનું છે? જો સાંભળ, ગણપતિ બાપાનો ઘરમાં ઉત્સવ ચાલી રહ્યો છે. આજે સાંજે ગણપતિ બાપાની આરતી થશે ને સમજી ગઈ? ઠીક છે મમ્મી, તમારું કામ થઈ જશે. ચલ હવે હું ફોન મૂકું, બહાર બધા મારી રાહ જોતા હશે.
આપણે રાજેશ અંકલના ઘરે આવ્યા છીએ. કિયારા, એટલે તું મને રાધાને મળવા લાવી છે? મેં તો શું, મને અહીં આવવાનો શોખ થાય છે. શું તમે પણ વર્ષાબેન, તમારા માટે જ આવી જાઓ. થેન્ક યુ સો મચ. મારી ઈચ્છા પૂરી કરી. અરે આટલી ઉતાવળ છે ને કે આરામથી જઈએ છે ને. અમે આવીએ છે. હા, જલ્દી આવો. આ ઢીંગલી આને શું કામ લાવી છે? અરે પપ્પા, મારે રાજેશ પરીખના ઘરના ગણપતિના દર્શન કરવા છે, એટલા માટે. તને શું લાગે છે આટલું બધું થયા પછી રાજેશ પરીખ આપણને ઘરમાં ઘૂસવા દેશે? એટલે તો વર્ષાબેન દાળ બનાવીને લાવી છું. વાહ મારી ઢીંગલી, વાહ, શું દિમાગ છે તારું. વાહ, તો રાશિને જુએ છે. ચાલો. હા, ચાલો. ચાલ જલ્દી કર. જલ્દી કર. અલા ઊભી શું છે, ચાલ હવે. હા. હર્ષભાઈ, આજે તમે અને નીલા ભાભી પૂજા કરો. હા, ઓ ઠીક છે. કિયારા, ત્યાં જ ઊભી રહેજે. તારી હિંમત કેવી રીતે થઈ અહીંયા આવવાની? આટલું બધું કર્યું છતાં તને શાંતિ નથી થતી. તમે લોકો કોને પૂછીને આ ઘરમાં આવ્યા છો? તું અહીંથી નીકળે છે કે તને ધક્કો મારીને બહાર ફેંકું? ઠીક છે વર્ષાબેન, આ લોકો ઈચ્છતા નથી કે તમે રાધાને મળો.